છેલ્લા 3 મહિનાથી આમ તો કચ્છની અંદર અદાણી વીજ કંપનીને લઈને ભારે વિરોધ જોવા મળી રહ્યો છે। ખેડૂતો છેલ્લા 3 મહિનાથી વિરોધ નોંધાવી રહ્યા છે કે આ વીજ કંપની અને વીજ લાઈન છે તે અમારા ખેતરોને નુકસાન કરવાની છે, તેથી અમારે આ વીજ લાઈન નથી નાખવાની। અને તે મામલે છેલ્લા 3 મહિનાથી કચ્છની રાજનીતિ પણ ગરમાઈ હતી। તેમાં કોંગ્રેસ આગેવાનોથી લઈને ખેડૂત આગેવાનો પણ મેદાને આવ્યા હતા અને ગઈકાલે સવારે ભરૂચના વાઢિયા ગામે ભારતીય કિસાન સંઘ પણ મેદાને આવ્યો હતો અને એક સંમેલન કર્યું હતું। પરંતુ ગઈકાલે રાત્રે કચ્છમાં ખેડૂતોએ ચક્કાજામ કરી દીધો હતો। મોડી રાત્રે નેશનલ હાઈવે પર 10 કિમી જેટલી વાહનોની કતારો લાગી ગઈ હતી, કારણ કે ખેડૂતો નેશનલ હાઈવે પર ઉતરી આવ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો। શું છે ખેડૂતોની માંગ? ગઈકાલે રાત્રે એવું તો શું થયું કે નેશનલ હાઈવે ખેડૂતોએ ચક્કાજામ કરી દીધો અને પછી કેવી રીતે થયું તે સમજાવટ સુલેથી જાણીશું આજના ખાસ વિડીયોમાં। છેલ્લા 3 મહિનાથી કચ્છની અંદર અદાણી કંપની જે વીજ લાઈન નાખવાની છે તેની સામે ખેડૂતો આકરા પાણીએ જોવા મળી રહ્યા છે। અનેક વખત ખેડૂતોએ કલેક્ટરથી લઈને મુખ્યમંત્રી સુધીને આવેદન પણ આપ્યા છે, પત્રો પણ લખ્યા છે કે આ વીજ લાઈન અમારા ખેતરને, અમારી ખેતીને ક્યાંક ને ક્યાંક નુકસાન કરવાની છે। પરંતુ તેમ છતાં અદાણી કંપનીના અધિકારીઓ ત્યાં જાય છે, પોલીસને સાથે રાખે છે અને બળજબરીપૂર્વક ક્યાંક ને ક્યાંક એ વીજ લાઈન નાખવાના પ્રયત્નો કરતા હોય છે। ત્યારે ગઈકાલે સવારે પણ ભારતીય કિસાન સંઘ મેદાને આવ્યું હતું અને વાઢિયા ગામે એક સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં મોટા પાયે ખેડૂતો પણ આયોજિત રહ્યા હતા અને હાજર રહ્યા હતા અને તેમાં વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। પરંતુ ગઈકાલે રાત્રે ભચાઉ નજીક અદાણી કંપની સામે ખેડૂતો ખૂબ જ આકરા પાણીએ જોવા મળ્યા। અંદાજે 7 કલાક સુધી નેશનલ હાઈવે 10 પર ચક્કાજામ કર્યો અને 10 કિમી જેટલી લાંબી લાઈનો પણ જોવા મળી હતી। બાદમાં તો ભુજ કલેક્ટર કચેરીએથી મોડી સાંજે યોજાયેલી એક બેઠક થઈ અને બેઠકની અંદર સુખદ સમાધાન પણ થયું। આવો પહેલા સાંભળીએ ત્યાંના ખેડૂતો શું કહી રહ્યા છે, ગઈકાલે રાત્રે શું સમગ્ર ઘટના થઈ, કેમ કર્યો છે તેમણે એ હાઈવેનો ચક્કાજામ। આવો પહેલા ખેડૂતોને આપણે સાંભળીએ। કરવા દેવું નથી, આ તો કંપની છે, પોલીસ પ્રોટેક્શન નહીં આપે એટલું વાત નક્કી છે। બંને એસપીએ જવાબદારી લીધી છે, કલેક્ટરશ્રીએ પણ જવાબદારી લીધી છે કે હવે અમે ક્યારેય પ્રોટેક્શન નહીં આપીએ આ બાબતમાં। અમે બહુ હેરાના ખેડૂતોને કર્યા છે અને તમને જો હજી સંતોષ ન થયો હોય, એ લોકોની વળતરની માંગણી છે, જો તમને સંતોષ બી ન હોય તો હવે તમને પ્રોટેક્શન મળશે નહીં। પ્રોટેક્શન ન મળે તો આપણે લડી જ લઈએ। એટલે આપણી તમારી બધાની મહેનત ખરેખર રંગ લાવી છે અને હું આપ સૌને આજના આપણા જે નવો ઇસ્યુ છે, જ્યારે હાકલ થાય ત્યારે આનાથી વિશેષ મોટી સંખ્યામાં આવશો તો આજની જે તાકાત 7 કલાક સુધી હાઈવે બંધ રાખવો એ કોઈ નાની બાબત નથી। આજ તમારી પહેલી જીત થઈ ગઈ। 7 કલાક સુધી નેશનલ હાઈવે બંધ રાખવો એ કોઈ નાનું સૂનું સંગઠન કામ ન કરી શકે। આ સંગઠનની તાકાત, આ તમારી તાકાત છે ને, એટલા માટે થઈને આ થયો છે। છેલ્લા 3 મહિનાની લડાઈ, સતત કાર્યકર્તાનો પરિશ્રમ, જેટલા કાર્યકર્તાઓ પરિશ્રમ કર્યો એ પરિશ્રમની પ્રથમ જીત કહીએ તો આ જીતને પ્રથમ કહી શકાય કે કાર્યકર્તાઓની તમારી બધાની આજે ભૂખના કારણે આ જીત થઈ છે। નાના મોટા ઇસ્યુ થયા હશે, કોઈકને કંઈક અમારા દ્વારા પણ કંઈક વધઘટ કહેવાઈ ગયો હશે તો હું માફી ચાહું છું આપણા પાસે કે તમે નાના કાર્યકર્તાઓ છો અને અમારાથી ક્યારેક ક્યાંક બે શબ્દ કડવા પણ કહેવાઈ જાય અમારો, કારણ કે હાઈ ટેમ્પરેચર હોય। છેલ્લા 3 મહિનાથી ઘરે ન ગયા એટલે સતત આની લડાઈ લડતા એટલે ક્યાંક હાઈ ટેમ્પરેચરમાં કોઈ કાર્યકર્તાને મારાથી વધઘટ કહેવાઈ ગયું હોય। આપણે બધા ભાઈ છીએ, આ ક્ષમા કરજો, એટલે એવું કોઈ મનમાં લઈને ઘરે ન જાજો એવી પહેલી મારી આપણે સૌને વિનંતી છે। આપણા વચ્ચે હમણાં જે મહામંત્રી શ્રી આવશે, હું ત્યાં સુધી થોડીક વાત કરું। હવે આવી ગયા હોય કાર્યકર્તા બધા, તો લગભગ મને લાગે આવી ગયા હશે, લગભગ આવી ગયા। અહીંયા આપણે 7 કલાક હાઈવે બંધ કર્યો। સવારથી જ આપણો જે કાંઈ તમારો સહકાર, અમારી રણનીતિ નક્કી કરી હતી એ પ્રમાણેનું આજનું કાર્યક્રમ રણનીતિ પ્રમાણે થયો। જે કહેતા હતા કે બંધ નહીં થાય, જે અધિકારીઓ આપણને બપોરે ખેતરે કીધું કે બંધ નહીં થાય, એ જ અધિકારી અત્યારે એમ કીધું
પોલીસે બંને એસપી હાજર હતા, કલેક્ટરશ્રી હાજર હતા, આપણું પ્રતિનિધિ મંડળ હાજર હતું અને કંપની પણ આના એનો પણ બધાએ મેનેજર કરીને પ્રતિનિધિ મંડળ હાજર હતું. અત્યારે કલેક્ટરે બંને એસપી સ્પષ્ટ કહી દીધું છે કે હવે તમને ક્યારેય પ્રોટેક્શન આપવામાં આવશે નહીં વાહ, ધન્ય ધન્ય. અને કંપનીને તો ગઈકાલે મોડી રાત્રે ચક્કાજામ જ્યારે એ હાઈવે ઉપર કર્યો હતો ને 10 કિમી જ્યારે લાંબી લાઈનો જોવા મળી હતી, ખૂબ ટ્રાફિક સર્જાયો હતો, ત્યારે અધિકારીઓ અને ભુજ કલેક્ટર કચેરીના ઊંચા ગજાના હોદ્દેદારો એ ત્યાં પહોંચ્યા હતા અને સમાધાન, કારણ કે હાઈવે ચક્કાજામ ખોલાવવાનો હતો, ટ્રાફિક ખૂબ વધી ગયો હતો, તેથી ભુજ કલેક્ટર કચેરીએ મોડી સાંજે એક બેઠક યોજાઈ. તેમાં ખેડૂત આગેવાનો, અમુક ખેડૂતો હાજર રહ્યા અને સાથે સાથે સરકારના પ્રતિનિધિ તરીકે ત્યાંના અધિકારીઓ હાજર રહ્યા હતા. અને અદાણી કંપનીને વીજ લાઈન નાખવામાં આવે, પોલીસ પ્રોટેક્શન નહીં મળવું જોઈએ એવું પણ ખેડૂતોએ એ સુખદ સમાધાન જે થયું એ બેઠકની અંદર માગ કરી હતી કે પોલીસ પ્રોટેક્શન ના મળે, કારણ કે જ્યારે પણ અદાણી કંપની વીજ લાઈન નાખવા આવે છે ત્યારે પોલીસ બળજબરીપૂર્વક ખેડૂતોને પકડી જાય છે અને તે વીજ લાઈન નાખવામાં તેઓ અદાણી કંપનીની મદદ કરે છે તેવું ખેડૂતો આક્ષેપ લગાવી રહ્યા હતા. કલેક્ટર અને પોલીસ વિભાગ દ્વારા ખાતરી આપવામાં આવી છે તેવું પણ ખેડૂતોએ કહ્યું છે કે હવે પોલીસ તમારા ખેતરની અંદર નહીં આવે તેવું અમને કલેક્ટર અને પોલીસ વિભાગ દ્વારા ખાતરી આપવામાં આવી છે. તેથી અમે આ સુખદ સમાધાન થયું છે અને હાઈવેનો જે ચક્કાજામ હતો તે વહેલી તકે ખેડૂતોએ ત્યાંથી દૂર કર્યો હતો. પૂરતું વળતર નહીં મળે ત્યાં સુધી કામ સ્થગિત રાખવાની માગ પણ અમારી અત્યારે સ્વીકારવામાં આવી છે તેવું પણ ખેડૂતોએ કહ્યું છે કે અમે જે પૂરતા વળતરની માગ કરીએ ત્યાં વીજ કંપનીને લઈને તે અમને જ્યાં સુધી અમારા ખાતામાં જમા ના થઈ જાય ત્યાં સુધી આ કામ આગળ નહીં વધે તેવું પણ અત્યારે અમને જિલ્લા કલેક્ટર અને મોટા અધિકારીઓએ અમને એક અમારી માગ હતી તેને સ્વીકારી છે કે જ્યાં સુધી તમારા ખાતામાં પૂરતા વળતરના પૈસા નહીં આવી જાય ત્યાં સુધી આ કામને શરૂ નહીં કરવામાં આવે. કિસાન સંઘના આગેવાનો અને સાથે સાથે ખેડૂત આગેવાનો મોડી રાત્રે સમાધાન થયું તેના સમાચાર રાજ્યને અને તેમના ખેડૂતોને આપ્યા હતા કે અત્યારે આપણી માગો છે તે અત્યારે રાજ્ય સરકારે સ્વીકારી છે અને તેમના પ્રતિનિધિ તરીકે ભુજ જિલ્લા કલેક્ટર અને પોલીસના અધિકારીઓ હાજર રહ્યા હતા અને તે બેઠકની અંદર કેટલીક માગો ખેડૂતોએ મૂકી હતી. તે માગોમાં એક હતી કે અમને પૂરેપૂરું વળતર મળવું જોઈએ, અમારા ખેતરની અંદર પોલીસ ના આવી જોઈએ, કારણ કે પોલીસ અમારી સાથે ગેરવર્તન કરે છે. તેને લઈને હવે જિલ્લા પોલીસ વડા અને ભુજ જિલ્લા કલેક્ટર સાથે રહીને આ બધી માગોને ખેડૂતોને સ્વીકારી છે અને અંતે સુખદ સમાધાન આ મામલાનું થયું હતું. પરંતુ ગઈકાલે રાત્રે 10 કિમી જેટલી મોટી ચક્કાજામ જામ્યો હતો અને ખેડૂતોએ એક નેશનલ હાઈવેને બ્લોક કરી દીધો હતો. તમારો આ બાબતે શું માનવું છે? ખેતરની અંદર જે વીજ લાઈન નીકળી રહી છે કચ્છની અંદર, એની સામે ખેડૂતોએ જે આ મોરચો માંડ્યો છે છેલ્લા 3 મહિનાથી, તે કેટલો યોગ્ય છે, કેટલું નુકસાન ખેડૂતોને જવાનું છે અને વહેલીમાં વહેલી તકે સરકાર હવે તેની માગ સ્વીકારશે કે નહીં તે હવે આવનારા સમયમાં જોવાનું રહ્યું છે. પરંતુ તમે હજુ સુધી અમારી ન્યૂઝરૂમ ગુજરાત અનપ્લગની ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, કારણ કે આવનારા સમયમાં અમે આવી જ અવનવી માહિતી સાથે તમારા સુધી આવતા રહેવાના છીએ. ત્યાં સુધી જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર.